હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસસી ઓનલાઈન કોચિંગ કોર્સનો ગણિતનો બીજો ભાગ લઈને આવ્યા છીએ, જેની અંદર અમુક દાખલા આજે આપણે જોવાના છે. બરાબર, પણ આ દાખલાઓ જોઈએ એની પહેલા એક બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ તો એ કે વિડીયોની અંદર તમને જે પણ દાખલા બતાવવામાં આવે છે, આ દાખલાઓને તમારે ધ્યાનથી પહેલા સમજવાના છે. ત્યાર પછી 3 થી 5 વાર પ્રેક્ટિસ કરવાના અને પરીક્ષા સુધી થોડા સમયે આ દાખલાઓને ફરી રિપીટ કરતા રહેવાનું છે, જેથી કરીને તમે દાખલાની રીત ભૂલી ના જાઓ. બરાબર છે, તો અહીંયા આપણે એક દાખલો છે જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણને આપ્યું છે કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર છે, આની અંદર બે રીત છે. ચોપડીની રીત થોડી અલગ છે. આપણે એક રીત જોઈશું એકદમ સરળ અને સીધી રીત છે. તો જુઓ, ધ્યાન આપો. સૌથી પહેલા તો આપણને શું આપ્યું છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 છે. એટલે કે સરવાળો શું છે? -3 છે અને ગુણાકાર 2 છે. બરાબર છે, અહીં લખીશું શૂન્યનો સરવાળો બરાબર શું છે? -3. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -3. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શું છે? 2. શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2. આ બે વસ્તુ આપણી પાસે આવી ગઈ. બરાબર છે, હવે બહુપદી, આ ખાસ ધ્યાન રાખજો, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટામાં આપેલી કિંમતો મૂકતા શું થશે? જુઓ, આ જે છે સમીકરણ, એની અંદર આ બે કિંમતો આપણે મૂકવાની છે. બરાબર છે, તો શું થશે? જો, આ એક્સ નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? -3. પછી શું છે? એક્સ, ત્યારબાદ આલ્ફા ઇન્ટુ બીટા 2. તો શું થશે? જુઓ, એક્સ નો વર્ગ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +3x વત્તા 2. આ તમને જે બહુપદી માંગી છે એનો જવાબ રહેશે. બરાબર છે, આ જે તમને બહુપદી માંગી છે એનો જવાબ રહેશે. આ દાખલો આ રીતે ગણાશે. એકદમ સરળ અને સીધો છે. તમારે ખાલી આ દાખલાની અંદર આ જે સમીકરણ છે, સોરી, આ દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક સમીકરણ છે એ જ યાદ રાખવાનું છે. બરાબર છે, આ દ્વિઘાત બહુપદી જ યાદ રાખવાની છે. એકદમ સરળતાથી જવાબ તમને મળી જશે. બરાબર છે, આ ટાઈપના દાખલા 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, સિમ્પલ હશે તો 2 માર્ક્સમાં પૂછાશે, થોડુંક હાર્ડ હશે તો 3 માર્ક્સમાં પૂછાશે. બરાબર છે, ખાસ કરીને જેનું સ્ટાન્ડર્ડ મેથ્સ છે, બરાબર છે, જે લોકોને સ્ટાન્ડર્ડ ગણિત છે, એ લોકો માટે આ દાખલાઓ ખાસ ઉપયોગી છે. વિભાગ સી ની અંદર આ દાખલો ખાસ પૂછાતો હોય છે. બરાબર છે, તો સ્ટાન્ડર્ડ વાળા પર ખાસ ધ્યાન રાખજો. અને અમુક વખત વિભાગ બી માં પણ 2 માર્ક્સમાં બેઝિકમાં આવા દાખલાઓ પૂછાય છે. એટલે આ ટાઈપના દાખલાઓ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. હવે આ જ દાખલામાં બીજી અલગ અલગ રીતો પણ છે, બીજી અલગ અલગ રકમો આપણે જોઈએ. બરાબર છે, તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આપણે બીજી એક રકમ જોઈએ શું છે. આપણે જોઈશું એક દાખલો. આની અંદર છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે આગળ જે કર્યું એ પ્રમાણે સેમ ટુ સેમ જ એ પદ્ધતિથી ચાલીશું. સૌથી પહેલા શું કરીશું? આપણે સૌથી પહેલા જે આપણને આપ્યું છે એની વાત કરી લઈએ. શું આપ્યું છે? જુઓ, શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? -1/4. બરાબર છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4.
4 બરાબર છે. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે આપણને? શૂન્યનો ગુણાકાર આપ્યું છે આપણને 1/4 એટલે આલ્ફા ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 બરાબર છે. હવે આપેલી કિંમતો શામાં મૂકીશું આપણે? આપેલી કિંમતો x સ્ક્વેર જીરોમાં મૂકતા શું થશે જુઓ? x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? -1/4 x પ્લસ 1/4 બરાબર છે. શું થશે જુઓ? ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો શું થશે? 1/4x વત્તા 1/4 બરાબર 0. હવે અહીં જુઓ, આ બાજુ છેદમાં 4 છે, અહીંયા પણ છેદમાં 4 છે, અહીં કઈ નથી બરાબર છે. આપણે લસા લઈશું બરાબર છે. લસા લેવા માટે શું કરવું પડે? એ બધાના છેદ આપણે 4 4 કરવા પડે. અહીં તો 4 છે જ, આ બાજુ પણ 4 છે, પણ અહીંયા 4 નથી. તો અહીંયા 4 નથી તો શું કરવાનું? તો ઉપર અને નીચે બંને બાજુ 4 વડે ગુણવાનું. અહીં નીચે અત્યારે કશું નથી તો શું સમજવાનું? 1 સમજવાનું બરાબર છે. ઉપર અને નીચે 4 વડે ગુણીશું તો શું થશે જુઓ? 4x નો વર્ગ છેદમાં 4 બરાબર છે વત્તા 1/4 x વત્તા 1/4 બરાબર 0. હવે જુઓ, 4 બહાર કાઢી લઈશું આપણે આ રીતે. અંદર શું રહેશે? 4x નો વર્ગ વત્તા અહીં 1x રહેશે, 1 લખતા નથી આપણે, વત્તા અહીંયા પણ 1 જ રહેશે બરાબર 0. આ 4 ને પેલી બાજુ લઈ જઈએ તો બરાબર ની પેલી બાજુ જશે, શું થશે? 0 સાથે ગુણાઈ જશે તો શું થશે? માટે 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર 0. માટે માંગેલ બહુપદી કઈ છે? શું થશે? 4x નો વર્ગ વત્તા x વત્તા 1 થાય બરાબર છે. આ રીતે આનો જવાબ લખાશે બરાબર છે. હવે બીજો એક દાખલો જોઈએ આગળ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એક રકમ આપી છે આપણને. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળ 2 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો સેમ પેટર્ન, આપણે પેટર્ન બદલવાની નથી. પહેલા શું આપી છે આપણને? શૂન્યનો સરવાળો બરાબર છે. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? વર્ગમૂળ 2 એટલે આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળ 2 આવું થશે. ત્યારબાદ શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કેટલો આપે છે આપણને? 1/3. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/3. હવે શું છે? આપેલી કિંમતો શામાં મૂકીશું? એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા માં મૂકતા તો શું થશે જુઓ? જે પણ કિંમતો છે એને આપણે મૂકી દઈશું, સોરી બરાબર 0 માં મૂકતા બરાબર છે. શું થશે જુઓ? માટે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા બરાબર શું છે? વર્ગમૂળ 2. અહીં શું લખીશું? વર્ગમૂળ 2. પછી શું છે? x ત્યારબાદ
આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/3 બરાબર 0. ચલો જોઈએ શું છે. x² માઇનસ વર્ગમૂળ 2x વત્તા 1/3 બરાબર 0. આ બહુપદી પણ લખી શકો આપણે, બરાબર છે. ને આવું ના કરવું હોય, આ છેદ આપણે કાઢ નાખવો હોય તો શું કરવાનું? અહીં છેદમાં 3 છે, અહીંયા કશું નથી, અહીંયા કશું નથી, તો આ બંને બાજુ 3 વડે ગુણી નાખીએ તો શું થશે જુઓ. આને ગુણીશું તો શું થશે? 3x² છેદમાં 3 વર્ગમૂળ 2x છેદમાં 3 વત્તા 1/3 બરાબર 0. પછી 1/3 બહાર કાઢ લઈએ કોમન, તો શું રહેશે? 3x² ઓછા 3 વર્ગમૂળ 2x વત્તા 1 બરાબર 0. આ 3 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? 0 થઈ જશે. એટલે જવાબ શું આવશે તમારો? 3x² ઓછા 3 વર્ગમૂળ 2x વત્તા 1 બરાબર 0. માટે માંગેલ બહુપદી શું થાય? 3x² માઇનસ 3 વર્ગમૂળ 2x વત્તા 1 બરાબર છે. આ તમારી માંગેલ બહુપદી તમને મળશે. તો આ રીતે આ દાખલો આપણે ગણવાનો રહેશે, બરાબર છે. હજુ એક દાખલો છે જેને જોઈ લઈએ. આ જ રીત છે, સેમ પેટર્ન છે, બરાબર છે. એને પણ આપણે જોઈ લઈએ. ચલો આપણે વાત કરીએ આ દાખલાની. શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને વર્ગમૂળ 5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે પેટર્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. જે પેટર્ન થી આપણે ચાલી રહ્યા છીએ એ જ પેટર્ન થી ચાલવાનું છે, બરાબર. સૌથી પહેલા આપણે શું કરતા હતા? શૂન્યોનો સરવાળો બરાબર શું છે આપણી પાસે? 0. એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 0. ત્યારબાદ શું હતું? શૂન્યોનો ગુણાકાર બરાબર શું છે? વર્ગમૂળ 5. એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળ 5 બરાબર છે. આપેલી કિંમતો ક્યાં મૂકીશું આપણે? x² ઓછા આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 માં મૂકતા, બરાબર છે. તો શું થશે જુઓ. અહીં x² છે માઇનસ આલ્ફા પ્લસ બીટા, એટલે આલ્ફા પ્લસ બીટા શું છે? 0x. પછી શું છે? વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે વર્ગમૂળ 5 બરાબર 0. શું થશે? x² આ 0 સાથે ગુણાકાર થશે એટલે 0 થઈ જશે. એટલે આખું પદ શું થશે? નીકળી જશે. તો શું રહેશે? વત્તા વર્ગમૂળ 5 બરાબર 0. માટે માંગેલ બહુપદી શું છે? x² વત્તા વર્ગમૂળ 5 થાય, બરાબર છે. આ રીતે આ દાખલો ગણાશે. પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે જ ગણવાનું છે. 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, બરાબર છે. ચોપડીમાં જે રીત આપી છે થોડીક અલગ છે, પણ આપણે આ એક સરળ રીતથી આપણે તમને સમજાયેલું છે. બસ આ જ રીત પકડી રાખવાની એટલે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ખાલી તમારે અંશ ને છેદ જ્યારે આવે ત્યારે તમારે લસા લેવો પડશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરવી, કેમ કે આ દાખલાઓ પણ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે, બરાબર છે. આજના જે 4 દાખલા છે એ પૂછાવાની ઘણી શક્યતા છે. કદાચ પેપર થોડુંક ટ્વિસ્ટેડ હોય તો આ દાખલા પૂછાઈ શકે છે, બરાબર છે. એટલે જ્યારે પણ તમે કરવા બેસો તો 4-5 વખત મોઢે આ દાખલાને પહેલા કરી નાખો. ત્યારબાદ થોડા દિવસોમાં એક વખત રકમ લખીને ડાયરેક્ટલી આનો કેલ્ક્યુલેશન એટલે ગણતરી કરો અને જવાબ મેળવો. એ રીતે પ્રેક્ટિસ કરતા રહેવાની છે પરીક્ષા સુધી, એટલે કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે. હવે વધુ આપણે આવતા વિડીયોમાં જોઈશું.